વિસનગર શહેરના નવાવાસ વિસ્તારમાં આવેલા મેમણ હોલ હાલ સ્થાનિક રહીશો માટે સુવિધાને બદલે મુસીબતનું કેન્દ્ર બન્યો છે। સામાજિક પ્રસંગો માટે ભાડે અપાતા આ હોલમાં સંચાલકોની બેદરકારીને કારણે આસપાસના વિસ્તારમાં ગંદકીની ચરમસીમા જોવા મળી રહી છે, જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે હોલના સંચાલકો માત્ર તગડું ભાડું વસૂલવામાં જ રસ ધરાવે છે। લગ્ન કે અન્ય પ્રસંગો પૂરા થયા બાદ વધેલા એઠવાડ પ્લાસ્ટિકના કપ રકાબી અને કચરો ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે। આ કચરાનો યોગ્ય નિકાલ ન થતાં સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે। મહોલ્લાના લોકોએ આ બાબતે હોલના કાર્યકર્તાઓ અને સંચાલકોને અનેકવાર મૌખિક રજૂઆતો કરી છે, તેમ છતાં સંચાલકો દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી। સંચાલકોની આ ઉદાસીનતાને કારણે રહીશોનું મહોલ્લામાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે। જો આ ગંદકીના કારણે કોઈ ગંભીર રોગચાળો ફાટી નીકળે અને બાળકોના જીવ જોખમમાં મુકાય તો તેનો જવાબદાર કોણ? શું નામ બેન તમારું? ખાયરાદે શું સમસ્યા છે તમારે? આ મહેલામાં હોલ બનાવ્યો તારની ગંદકી રોજ થાય છે। આવું કોઈ બીને ભાડા આલે ને તો આવું વસ્તી મૂકીને જતી રહેશે। ગટરો ભરેલી હોય, કોઈ તો પાણી જતું હોય, કોઈ બધા અમુકો બધાને કીધું પણ કોઈ એનું હલ કાઢતું નહીં। કેટલા સમયથી આ સમસ્યા છે? ત્યારથી હોલ બનાવે ને ત્યારથી આ જફા છે। કયા સમાજનો આ હોલ છે? મેમણ સમાજનો। તમે મેમણ સમાજના પ્રમુખને કઈને વાત કરી હતી? વાત કરી, અમે બધાને કરી। તો શું કહે છે? એક કે આવું પાણી નહીં આવે, આવી ગંદકી નહીં થાય, આવું બધું અમને કીધું। કેટલા સમયથી છે? આ તો લગભગ 10 વર્ષથી છે આ હોલ બનાવ્યો ત્યારથી। બરોબર। તમારું શું નામ? સમીમબા। શું કહેશો આ સમસ્યા વિશે? 10 વર્ષથી આ જ હાલ છે। ચોકડી તો જોઈ આવો, પેલા એટલી આખી ડગડગાઈને ભરેલી છે, જ્યારે હોય તારે